कक्षा 5 विषय हिंदी इकाई 5 चिड़ियाघर की सैर। बच्चों, आप कभी न कभी अपने मम्मी पापा के साथ चिड़ियाघर या प्राणी संग्रहालय देखने के लिए घूमने के लिए गए ही होंगे। अगर हम सभी प्राणियों को एक ही जगह देखना चाहते हैं तो हमें चिड़ियाघर जाना पड़ता है। तो आपने भी अपने मम्मी पापा के साथ जब कभी गए होंगे प्राणी संग्रहालय या पक्षी घर, तो आपने भी कई सारे पशु पंखियों को देखा होगा। आज हम फिर से चिड़ियाघर की सैर अपनी इकाई के माध्यम से करते हैं। तो इस इकाई में एक छोटी सी लड़की है जो बिल्कुल आपके ही उम्र की है, जिसका नाम है गीता। वह अपने दादाजी के साथ चिड़ियाघर देखने के लिए जाती है। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी। शेर गरजा तो सब डरकर पीछे हट गए કે કાલે ગીતા એમના દાદાજી સાથે પક્ષીઘર ફરવા માટે ગઈ હતી। એણે પક્ષીઘરમાં શું જોયું તો સૌથી પહેલાં સિંહના પાંજરા પાસે જોયું તો ત્યાં ઘણા બધા લોકો ભેગા હતા। જેવી સિંહે ગર્જના કરી કે બધા ડરીને પાછળ ખસી ગયા। હવે તમને તો ખબર જ છે કે સિંહ એ જંગલનો રાજા છે, કારણ કે તે સૌથી શક્તિશાળી છે અને સિંહ એ આપણા ગુજરાતનું રાજ્ય प्राणी પણ છે। सामने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे કે સિંહના પાંજરાની સામે જ કેટલાક લોકો વાંદરાને શું ખવડાવી રહ્યા હતા તો મગફળી અને કેળા। दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है। दादाजीए गीताने શું કહ્યું કે જો ગીતા, ત્યાં શું લખ્યું છે કે ચિડિયાઘર એટલે કે પક્ષી ઘરના પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું ખાવાનું જે આપણે ઘરથી લાવ્યા હોઈએ તે ખાવાનું આપવાનું મનાઈ કરવામાં આવી છે। કેમ મનાઈ કરવામાં આવે છે? તો આપણા ઘરનું ખાવાનું ખાવાથી પ્રાણીઓની તબિયત બગડી પણ શકે, તો એમનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે આપણે એમને કંઈ પણ પ્રકારનું ખાવાનું આપવું જોઈએ નહીં। પ્રાણી સંગ્રહાલયમાં જે માણસો હોય તે એમના માટે એમના પ્રકૃતિ પ્રમાણે ખાવાની વ્યવસ્થા કરતા જ હોય છે। गीता बोल उठी, दादाजी वह देखिए काले मुंह का बंदर। तो दादाजी हंस पड़े और बोले, बिटिया वह लंगूर है, लंगूर का मुंह काला होता है। કે ભાઈ વાંદરાની બાજુમાં એક બીજા વાંદરાનું પણ પાંજરું હતું અને એ વાંદરાનું મોઢું કેવું હતું? કાળું। એટલે ગીતા શું કહે છે કે ભાઈ કાળા મોંવાળો વાંદરો। તો દાદાજી શું કહે છે કે ભાઈ કાળા મોઢાવાળા વાંદરાને શું કહેવાય તો લંગૂર। એટલે કે વાંદરાની અલગ અલગ પ્રજાતિ હોય, જાતિ હોય, તો એ વાંદરાની એક પ્રજાતિ છે લંગૂર। एक जगह गेंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सींग था। કે ભાઈ તમે પણ ટીવીમાં ગેંડા જોયો હશે અથવા પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા હોય ત્યાં પણ જોયો હોય। તો ગેંડાની નાક પર અહીંયા શીંગડું, એ શીંગડું શાનું હોય છે ખબર છે તમને? એ શીંગડું એના વાળનો ગુચ્છો છે અને કોઈ કારણસર એ તૂટી જાય તો ફરીથી ઉગે પણ છે ને ખૂબ જ મજબૂત હોય છે એ શીંગડું। साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। કે ભાઈ ગેંડાનું જે પાંજરું છે એની બાજુમાં જ કોનું પાંજરું હતું તો જીરાફનું। તો જીરાફ પણ તમે ટીવીમાં જોયો હોય તો એની લાંબી ગરદન હોય છે અને લાંબા પગ, ખૂબ ઊંચું પ્રાણી હોય। તો ગેંડાની બાજુમાં કોનું પાંજરું હતું તો જીરાફનું, જે ધીમે ધીમે ચાली रही હતું। गीता दादाजी को खींचते हुए आगे लग गई। वहाँ भालू दो पैरों पर खड़ा था। કે ભાઈ આગળના પાંજરામાં એમણે ભાલુ એટલે કે રીંછ
રીંછને તમે જોયું હોય તો એ ખાવા ગંધ પારખવામાં હોશિયાર હોય, દોડવામાં પણ કુશળ હોય છે. તો તેમણે ભાલુને જોયું. એક તાલાબ में रंग बिरंगी मछलियाँ और बतख तैर रही थी. કે ભાઈ ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં એટલે કે પક્ષી ઘરમાં નાનકડું તળાવ પણ બનાવ્યું હતું અને તળાવમાં રંગબિરંગી માછલી અને બતક તરી રહી હતી. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है. दादाजी उसे समझाते हुए बोले, बिटिया वह कछुआ है. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. खोल उसका रक्षक है. કે ભાઈ ગીતા એ કોઈ દિવસ કાચબો જોયો નહીં હશે એટલે એ શું કહે છે કે ત્યાં જુઓ એક પથ્થરો ચાલી રહ્યો છે. ત્યારે દાદાએ એને સમજાવ્યું કે પથ્થર નથી પણ શું છે, કાચબો. અને કાચબાનું જે આ ઉપરનું જે આ ભાગ છે એ હાડકાનું બનેલું છે, ખૂબ જ મજબૂત હોય છે. બરાબર, બંદૂકની ગોળી પણ એની આરપાર જઈ શકતી નથી, એટલું મજબૂત, પથ્થરા જેવું મજબૂત હોય છે. અને કાચબાની એક વિશેષતા એ છે કે જ્યારે એને બીક લાગે ત્યારે એનું માથું એની અંદર છુપાવી દે છે. તો દાદાજી શું કહે છે કે જ્યારે એને બીક લાગે ત્યારે એ એનું મોઢું એના શરીરની અંદર લઈ લે છે અને આવી રીતે એ દુશ્મનોથી બચી શકે છે. એટલે એના કવચમાં એને સંતાડી દે છે. એટલે એ કવચ, આ એનું કવચ છે. કવચ એ એનું રક્ષક છે. એટલે કે ખોલ ઇસકા रक्षक है. गीता दौड़कर आगे आई. एक बड़े से तालाब में मगर तैर रहे थे. जैसे ही एक मगर ने मुंह खोला, गीता डर कर दादाजी का हाथ पकड़ लिया. હવે તમને ખબર હોય તો કાચબો અને મગર બંને એવા પ્રાણીઓ છે કે જે પાણીમાં પણ રહે અને જમીન પર પણ ચાલી શકે અને પાણીમાં પણ રહે. તો જે પાણીમાં અને જમીનમાં બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણીને શું કહેવાય? ઉભયજીવી. એટલે કે જમીન પર પણ રહી અને પાણીમાં પણ તરી શકે. તો મગર પણ સરળતાથી પાણીમાં અને જમીનમાં બંને જગ્યાએ ચાલી શકે છે. હવે મગરને માછલી બહુ ભાવતી હોય એટલે એનું નામ પડ્યું છે મગરમચ્છ. ખબર છે ને? ચલો આગે દેખતે હૈ. તો એક મગરે મોં ખોલ્યું તો ગીતા ડરીને એના દાદાજીનો હાથ પકડી લે છે. હવે આગળ એ લોકો જુએ છે તો એક બડા સા પિંજરા થા जिसमें बहुत सी चिड़िया थी. गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियल. दादा ने कहा, हाँ और देखो उधर वह सफ़ेद विदेशी काटुआ भी है. હવે આગળ એ લોકો જુએ છે તો એક પાંજરામાં ઘણી બધી ચકલીઓ હતી. એ જોઈને ગીતા તાળી પાડે છે. પછી આગળના પાંજરામાં હરિયલ તોતા. તો તોતા એટલે પોપટ તમે જોઈ જ હશે. પછી આગળ એક વિદેશી પક્ષી સફેદ, પોપટના જેવું જ હોય સફેદ રંગનું, એને શું કહેવાય? કાતુઆ. તો વિદેશી સફેદ રંગનું કાતુઆ નામનું પક્ષી પણ છે. પછી ગીતા શું કહે છે કે દાદાજી कुछ चिड़िया तो हमारे घर के आसपास भी दिखाई देती है जैसे कि ગોરૈયા. તમે પણ આવી ચકલી જોઈ હશે, તમારા ઘરની આજુબાજુ ઘરમાં માળો પણ બનાવ્યો હશે. તો ગોરૈયા નામની જે ચકલી છે તે તો આપણા ઘર આંગણાનું પક્ષી છે અને તે આપણા ઘરને આંગણામાં, ઘરમાં છત પર ગમે ત્યાં માળો બનીને રહેતી હોય છે. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था. તો મોર પણ તમે જોયો હશે. ચોમાસામાં તેહું કરતો નાચતો હોય, એના રંગબેરંગે પીછા ઉપર ચડાવીને જોવાની મજા આવે. જોયો છે ને બધાએ નાચતો મોર? એના પીછા, એની વિશેષતા છે રંગબેરંગી પીછા. અને મોર એ આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી પણ છે. તો बाग में नाचता हुआ मोर भी देखा था. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है. वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है. કે પક્ષીઓમાં સૌથી મોટું, આખી દુનિયામાં સૌથી મોટામાં મોટું પક્ષી કયું છે?
તો છે શતુરમૃગ, એટલે કે ગુજરાતીમાં એને સહમૃગ. તમે ટીવી પર જોયું હોય તો સહમૃગ એ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે, અને એ સહમૃગ પક્ષી હોવા છતાં પણ એ ઉડી શકતું નથી. પણ એ સૌથી ઝડપથી દોડી શકે છે, અને દોડવામાં એને એની પાંખ ઉપયોગમાં આવે છે. જેમ ઉડતા પક્ષીઓ પણ પાંખ હલાવીને ઉડે, જ્યારે આ પક્ષી સહમૃગ પણ દોડે ત્યારે એની પાંખ એને ઉપયોગમાં આવે છે. અને કલાકે આશરે 65થી 70 કિલોમીટર જેટલું એ ઝડપથી દોડે છે. તો દુનિયાનું મોટામાં મોટું પક્ષી કયું છે? સહમૃગ. હિન્દીમાં શું કહેવાય? શુટુરમુર્ગ. નામ યાદ રાખવાનું છે, શુટુરમુર્ગ. तो दादाजी ने गीता को क्या बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है, वह पेड़ की छाया में खड़ा है। चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं, कि चिड़ियाघરમાં હાથીની અને ઊંટની સવારી પણ કરાવવામાં આવે છે. તમે પણ કરી હશે, ક્યાંક ફરવા ગયા હશો તો ઊંટની સવારી કરી છે ને. सामने एक आइसक्रीम का ठेला था। दादाजी ने अपनी लगड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदा. आइसक्रीम જોઈને મોંમાં પાણી આવી ગયું. તો હવે બધું પ્રાણી સંગ્રહાલયમાં એમણે જોઈ લીધું બધું જ. સામે એક આઈસ્ક્રીમની લારી હતી. દાદાજીએ લાકડી ટેકવીને ગીતા માટે શું ખરીદ્યું? આઈસ્ક્રીમ. હવે આખો પ્રાણી સંગ્રહાલયમાં ફરતા ફરતા બંને થાકી गया હતા. अब तक दोनों थक चुके थे. वे चिड़ियाघर के दरवाजा से बाहर आए और बस पकड़ी और अपने घर के लिए आ गए. કે ભાઈ એ લોકો ચાલી ચાલીને થાકી ગયા હતા, એટલે દરવાજાની બહાર આવી અને ત્યાં બસ હતી, તો બસમાં બેસીને એ લોકો પોતાના ઘરે જવા માટે નીકળ્યા. તો આ રીતે આ પાઠની અંદર કેટલાક પ્રાણીઓ અને કેટલાક પક્ષીઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ સિવાય પણ ઘણા બધા પશુ પંખીઓ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. તમે ગયા હોય તો તમને ખ્યાલ આવી જાય. તો હવે તમારું ગૃહ કાર્ય. મારે શું લખવાનું છે? શબ્દાર્થ. तो चिड़ियाघर, चिड़ियाघर यानी वह जगह जहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं. बाड़ा એટલે घिरा हुआ स्थान. खोल, कछुए के ऊपर का सख्त भाग. लंगूर, एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है. અને हरियाली यानी हरे रंग वाला तोता. शब्दार्थ लिखने के बाद आपको अभ्यास में यहाँ पर जो शब्द दिया गया है ऊंची आवाज़ में पढ़िए, वह भी आपको लिखना है. यहाँ पर क्ष, त्र, ज्ञ और श्र जो जोड़ाक्षर के बारे में आपको समझाने का प्रयास किया है. तो क्ष शब्द क और श से मिलकर क्ष बनता है. જોડાક્ષર એટલે કે બે વર્ણો ભેગા મળીને એક નવો શબ્દ બને, તેને જોડાક્ષર કહેવાય. તો ક્ષ એ ક અને શ ભેગા મળીને ક્ષ બને છે. એના ઉપરથી કેટલાક શબ્દો જોઈએ તો રક્ષક, રક્ષા, પક્ષી, દક્ષિણ, બરાબર, રક્ષક. એ સિવાય પણ ઘણા બધા શબ્દો આવે છે. ત્ર, તો ત और र मिलकर त्र शब्द बनता है, जोड़ाक्षर बनता है, वर्ण बनता है. तो त्र पर से शब्द है पत्र, नेत्र, पुत्र, पात्र, त्रिनेत्र, मित्र आदि. फिर आगे है ज्ञ. तो ज्ञ बनता है ज और ज्ञ, न्य बनकर ज्ञ बनता है. હવે ગુજરાતીમાં જ્ઞ બોલાય અને જ્ઞ બોલીએ આપણે ગુજરાતીમાં જ્ઞ, અને હિન્દીમાં જ્ઞ. આજ્ઞા, જ્ઞાન, प्रज्ञा, विज्ञान, ज्ञानी, ज्ञाति, ज्ञेय, अज्ञात, ऐसे इसका उच्चारण होता है. फिर आता है श्र, जो श और र से मिलकर बनता है. उसके ऊपर से शब्द है श्रम, परिश्रम, विश्राम, विश्राम गृह, श्रवण, श्रमी, श्रमिक आदि. तो आपको किताब में जो दिए गए हैं शब्द, वही आपको, ये जहाँ पर जो है वह आपको लिखने हैं.
और उसका उच्चारण करना है। उसके बाद दिया है पढ़िए और लिखिए। तो है मक्खन, मक्खन और मक्खी। तो यहाँ पर जोड़ाक्षर क्या है? क और ख। यहाँ पर आप देखिए तो मक्खन क और ख मिल जाते हैं। हम ऐसे म क ख न ऐसे नहीं बोल सकते, कि म क खी ऐसे नहीं बोल सकते। हम क्या बोलेंगे? मक्खी, मक्खन। तो ये हमें उच्चारण हमें सीखना है। दूसरा दिया गया है मच्छर और मगरमच्छ। तो ये छ ए जोड़ाक्षर है, दो शब्द दो वर्ण मिलकर उसका उच्चारण होता है और उसका उच्चारण हमें साथ ही करना पड़ता है। अलग अलग करेंगे तो वह गलत होगा। हम म च छ र ऐसे नहीं बोल सकते, कि मगर म च छ ऐसे नहीं बोल सकते। मच्छर और मगरमच्छ यही उसका सही उच्चारण है। तो हमें ये बोलना, उसका उच्चारण कैसे करना है वही सीखना है। आगे शब्द है चिट्ठी और गट्ठर, यानी यहाँ पर ट और ठ दोनों मिलकर ठ, चिट्ठी, गट्ठर। और लिखते समय भी हम ऐसे ही लिखेंगे, बोलते समय भी हम ऐसे ही बोलेंगे। तो ये भी आपको जो किताब में लिखा है, दिया है, वही आपको लिखना है। ये भी आपको लिखना है। अब आगे देखते हैं। हमें एक बॉक्स दिया गया है, उसमें लिखा है कुछ अजब कुछ गजब। अगर आप कभी गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतः 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है। हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटे का समय लगता है। क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान ऐसे अंग है जिसका आकार पूरे जीवन काल में बढ़ता ही रहता है। तो कुछ अजब कुछ गजब એટલે કંઈક નવાઈ પામે તેવું આપણા માટે પહેલી વાર આપણે કંઈક જાણીને આપણને નવાઈ લાગે તો આપણા શરીર માટે। તો અહીં આપ્યું છે કે ગૌર કરેંગે એટલે કે આપણે ધ્યાન આપીએ તો નાના બાળકો જે 0 થી 1 વર્ષના હોય તેમની વાત કરી છે। તો જે નાના બાળકો હોય 5-6 મહિનાના હોય એવા બાળકોને જોયા હોય તો તેવા બાળકો अपनी પલકે એટલે કે આપણે જે પાપણ પટપટાવીએ છીએ તો 1 મિનિટમાં 1 થી 2 જ વાર, આપણે તો કેટલી વાર 1 મિનિટમાં ઘણી બધી વાર આપણી પાપણ ઝબકે છે, જ્યારે નાના બાળકોની 1 થી 2 જ વાર। તમે નાના બચ્ચાઓને જોયા હોય તો એકદમ ધારી ધારીને જોયા કરે, એ લોકો પાપણ ઓછી ઝબકાવે। तो वयस्कों में यही संख्या कितनी होती है? करीब 10, એટલે કે 1 મિનિટમાં 10 વાર પાપણ ઝબકાવે છે। તમે પણ તમારા આજુબાજુમાં જે માણસો હોય, ભાઈ બહેન મમ્મી પપ્પા, તો અભ્યાસ કરવાનો કે 1 મિનિટમાં કેટલી વાર પાપણ ઝબકાવે, જોજો ને ગણજો। પછી આગળ શું આપ્યું છે કે हमारे शरीर को एक वक्त का खाना पचाने એટલે કે ખાવાનું પચાવવાનું હજમ કરવામાં કેટલા કલાકનો સમય લાગે? કરીબ 12 ઘંटे। આપણે જે ખાધું હોય તે ખાધેલું પચાવવા માટેનો સમય કેટલો લાગે? ઓછામાં ઓછા 12 કલાકનો સમય લાગે છે। क्या आपको पता है कि मानव शरीर में नाक व कान એટલે આપણો નાક અને કાન, આપણું નાક અને કાન એવા અંગો છે જે આપણે મૃત્યુ જીવનકાળ એટલે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી નાક અને કાન ધીમે ધીમે મોટા થતા રહે છે, પણ એ એટલી ધીમી એની હોય કે આપણને ખબર પડતી નથી કે આપણું નાક અને કાન એ ધીમે ધીમે એ પણ વધે છે, બાકીના બધા અંગો વધતા નથી। તમે અત્યારે નાના છો એટલે જેમ જેમ તમારી હાઈટ વધે, શરીરના અંગોનો વિકાસ થતો હોય, પણ નાક અને કાન એવા 2 અંગો છે કે આપણી હાઈટ અમુક ઉંમર થાય પછી વધતી નથી, ઊંચાઈ વધતી નથી, પણ કાન અને નાક એ 2 અંગો છે કે જે ધીમે ધીમે આપણે જીવીએ ત્યાં સુધી વધતા રહે છે। હવે આ જે આપ્યું છે એના આધારે કેટલાક પ્રશ્નો આપ્યા છે, તો તે પ્રશ્નોના જવાબ લખવાના છે। तो पहला सवाल જોઈએ, छोटे बच्चों और वयस्कों की पलकें झपकने में क्या अंतर है? બધાને આવડે છે ને? छोटे बच्चों और वयस्कों की पलक झपकने में, तो छोटे बच्चे 1 मिनट में औसतः कितनी बार पलकें झपकाते हैं? तो 1 या 2 बार।
जबकि वयस्कों की पलकें 1 मिनट में करीब 10 बार झपकती है। ये पूरा आपको लिखना है, पूरा ही लिख देना है, ठीक है। એટલે આ જે અહીં આપ્યું છે તે આખું લખી દેવાનું। પછી दूसरा सवाल જોઈએ तो हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? तो हमारे शरीर को एक वक्त का खाना हजम करने में 12 घंटे लगते हैं। तीसरा सवाल, शरीर के कौन से 2 अंग जो पूरे जीवन काल तक बढ़ते हैं? हमारे शरीर के नाक और कान 2 ऐसे अंग हैं जो पूरे जीवन काल में बढ़ते रहते हैं। तो ये सवाल के जवाब भी आपको लिखने हैं। अब आगे देखते हैं कि कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं यह कछुए की चाल चल रहा है। तो तेज चाल चलने वालों को क्या कहेंगे? कि भाई कोई माणस धीमे धीमे चाले तो तेने शुं कह्युं? काचबानी जेम धीमे धीमे चल्या करे, बराबर। तो एनी विरुद्धमां कोई खूब झड़पथी चाले तेने शुं कहेवाय? तो हवा की चाल चलेंगे। तेज चलने वालों को क्या कहेंगे? कि हवा की चाल चलेंगे, हवानी जेम खूब झड़पथी चाले तो हवा की चाल कहेंगे। चलो હવે आगे सवाल दिया है कि चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए। तो चिड़ियाघर में जाकर हमें क्या नहीं करना चाहिए? तो हमें पिंजरे के नज़दीक नहीं जाना चाहिए, वहाँ हमें शोरगुल नहीं मचाना चाहिए, जानवरों को चिढ़ाना नहीं चाहिए, जानवरों की ओर कंकड़ या खाना नहीं फेंकना चाहिए। तो मैं अमारी आसपास विषय में पण आ विषय पर કેટલાક વાક્યો આવી જાય છે, બરાબર ને, કે પ્રાણીઓ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ। તો તે અને આ બંને સવાલના જવાબ સરખા જ આવશે કે આપણે पिंजरे के नज़दीक नहीं जाना चाहिए, शोरगुल नहीं करना चाहिए, जानवरों को चिढ़ाना नहीं चाहिए और कंकड़ या खाना नहीं फेंकना चाहिए। तो इस वीडियो में हम इतने ही बात करेंगे। स्वाध्याय के प्रश्नों की चर्चा हम अगले वीडियो में